પી બ્લોક એલિમેન્ટમાં સમૂહ 17 માં હવે લાસ્ટ વિડિયોની અંદર આપણે શીખ્યા એની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા અને ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. બાકીના બે મુદ્દા એટલે કે ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા અને હેલોજન એટલે કે પોતાની જ સાથેની પ્રતિક્રિયાત્મકતા એનું ડિસ્કશન એ આપણે આ વિડીયોમાં કરશું. અને એના પછી એક લખાણ સંબંધી પ્રશ્ન છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ફ્લોરિન અને ક્લોરિનની ઓક્સિડાઇઝિંગ પાવરની સરખામણી એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ, ધ્યાનથી સાંભળજો. હા, ઇનટેક્સ્ટ ક્વેશ્ચન એ લખાણ સંબંધી પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયોના અંતમાં એ છે, ખાસ એને પણ ધ્યાનથી જોજો અને સમજો. અત્યારે ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ભાઈ હેલોજન સારામાં સારા વિદ્યુત ઋણ આવર્ત કોષ્ટકના તત્વો અને ધાતુઓ તો વિદ્યુત ધન, તો એમની વચ્ચેના સંયોજન તો બને જ. આલ્કલી ધાતુ ને હેલોજન ક્યાંય પણ દેખાય એટલે એ બે વચ્ચેનું સંયોજન બની જ જાય, આલ્કલી હેલાઇડ. તો ધાતુની સાથે આ હેલાઇડ પ્રકારના સંયોજનો બને, બધાને ધાતુના હેલાઇડ કહેવાય. સોડિયમ હોય ક્લોરીન સાથે પ્રક્રિયા કરે NaCl સોડિયમ ક્લોરાઇડ બને. બ્રોમિનની આ મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા બતાવેલી છે, જેને આપણે મેગ્નેશિયમ બ્રોમાઇડ એવું કહી શકીએ. પછી આ જે કંઈ હેલાઇડો બન્યા એની સ્ટેબિલિટીનો ઓર્ડર કયો. કોઈ પણ એક ધાતુ પસંદ કરી લ્યો, સોડિયમ Na+, એની સાથે ફ્લોરિન હોય, ક્લોરીન હોય, બ્રોમિન હોય કે આયોડીન હોય, તો એમના એ આયોનિક સંયોજનની સ્ટેબિલિટીનો ઓર્ડર જુઓ. ફ્લોરાઇડ સૌથી વધુ સ્થાયી, એના કરતા ક્લોરાઇડ ઓછા સ્થાયી, બ્રોમાઇડ અને આયોડાઇડ એનાથી પણ ઓછા સ્થાયી. એની પાછળનું કારણ છે કે અહીંથી આ બાજુ જાવ ને એમ સહસંયોજક વલણ વધતું જાય. આ આયોનિક છે, આ સહસંયોજક પ્રકારની વૃત્તિ આમાં જાજી હોય ફાઝન રૂલ પ્રમાણે. કારણ કે ઋણ આયન મોટો થતો જાય છે, ધન આયન એવડો ને એવડો રહે છે. અહીં સ્પષ્ટ કરેલું છે M સ્ટેન્ડ્સ ફોર એક સંયોજક ધાતુ, Na+, Li+, એવું તમે કંઈ પણ ઇમેજિન કરી શકો. ટૂંકમાં ધાતુના હેલાઇડોની સ્થિરતા ફ્લોરિન થી આયોડીન તરફ જતા ઘટતી જાય. આયોનિક લક્ષણ પણ ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ જતા ઘટતું જાય. ચાલો આગળ વધીએ. મહત્વની વાત, અહીંયા M+1 રાખી કર્યું છે. થોડીક વાર માટે ઇમેજિન કરો કે M+2 હોય, એટલે કે આવું આ ટાઈપનું મેગ્નેશિયમ Mg+2 વાળું. તો +1 વાળી ધાતુનો હેલાઇડ એના કરતા +2 વાળી ધાતુનો હેલાઇડ વધુ સહસંયોજક હોય. કેવી રીતના જો સમજો. માની લો કે કોઈ ધાતુનો ધન +1 આયન છે, એની સાથે તમે અહીંયા આયોડાઇડ આયન લીધો છે, તો આ બે વચ્ચેનું જે કઈ સંયોજન હશે એ હશે. પણ હું એમ કહું કે હવે હું +2 ઓક્સિડેશન આંક વાળી ધાતુ લઉં, તો એ આયન નાનો થઈ જાય. ભાઈ આના કરતા નાનો હોય, +1 કરતા +2 નાનો હોય. આયોડાઇડ તો એવડો ને એવડો જ છે. તો જ્યારે કોઈ ઋણાયનની સાથે નાના કદનો ધન આયન આયોનિક બંધથી જોડાયેલો હોય ને, ત્યારે આ નાના કદનો ધન આયન આ ઋણ આયનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનું શરૂ કરે. પરિણામે આના ઇલેક્ટ્રોન બેયના કેન્દ્રોની વચ્ચે આવતા હોય ને એવી સ્થિતિ સર્જાય. આવું ફાઝન નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું, જેને ફાઝન્સ રૂલ એવું કહેવાય. અને એ ફાઝન રૂલને કારણે નાના કદનો ધનાયન ધરાવતા ધાતુના હેલાઇડ એ વધુ સહસંયોજક હોય. અને નાના કદનો ધનાયન એટલે ઊંચી ઓક્સિડેશન અવસ્થા. +1 કરતા +2 વાળા હેલાઇડ વધુ સહસંયોજક, અને એના કરતા ધાતુ જો +3 હોય તો એનાથી એ વધુ સહસંયોજક. આ ઓક્સિડેશન આંક ધાતુઓના છે, હેલાઇડમાં તો એ ઋણ જ હશે. તો ધાતુના હેલાઇડોમાં જેમ ધાતુનો ઓક્સિડેશન આંક મોટો, એમ એવો ધાતુનો હેલાઇડ વધુ સહસંયોજક હોય. ધ્યાનમાં રાખજો, MCQ આવી શકે. નીચેનામાંથી કયો હેલાઇડ વધુ સહસંયોજક છે એવો પ્રશ્ન હોય. ઉદાહરણ આપેલા જ છે, SnCl4 અને SnCl2. એમાં Sn+4 છે, અહીં Sn+2 છે. સ્વાભાવિક રીતે +4 વાળી 3 ધાતુનો હેલાઇડ વધુ સહસંયોજક હશે SnCl2 કરતા. PbCl4 વધુ સહસંયોજક હશે PbCl2 કરતા. SbCl5 વધુ સહસંયોજક હશે SbCl3 કરતા. અને UF6 વધુ સહસંયોજક હશે UF4 કરતા. કારણ કે આ બધાયમાં ધાતુનો ઓક્સિડેશન આંક મોટો છે આના કરતા. તો આ હતી ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયા. એની સામે હવે હેલોજન સાથેની જ પ્રતિક્રિયા.
તો હેલોજન જ્યારે હેલોજન સાથે જોડાય તો એને હેલોજન વચ્ચેનું સંયોજન એટલે કે આંતર હેલોજન, અંગ્રેજીમાં ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ્સ એવું કહેવાય. તો 4 ટાઈપના એવા બને. જો અમે બધાને સૂત્રો લખ્યા છે. હેલોજનની સંજ્ઞા છે X, પણ એક હેલોજન ને બીજું હેલોજન જ છે, તો એને અલગ આઈડેન્ટિફાઈ કરવા માટે મેં X પ્રાઇમ એવું અહીંયા બતાવ્યું છે. મેં બીજી અહીંયા ક્રિયા કરેલી છે, જો તમે માર્ક કરી શકતા હોય તો. મેં પહેલો X છે ને એ મોટો લખ્યો છે, બીજો નાનો લખ્યો છે, બધાને એવું કર્યું છે. કારણ કે પહેલો X છે ને એ વિદ્યુત ધન છે, બીજો X વિદ્યુત ઋણ છે. એટલે આ બે માંથી જે પહેલા છે ને એ ઓછું વિદ્યુત ઋણ, પછી છે એ વધુ વિદ્યુત ઋણ. અને અહીંયા આનું ઓક્સિડેશન આમ +1 છે, અહીંયા +3 છે, અહીંયા +5 છે, અહીંયા +7 છે. અને જો હું આને એક ઉદાહરણ તરીકે લખું, આને તમે આમ લખી શકો ClF, તો શક્ય છે. શું કામ? તો ક્લોરીન કરતા ફ્લોરીન વધુ વિદ્યુત ઋણ છે. વધુ વિદ્યુત ઋણ જમણી બાજુ હોવું જોઈએ, પણ તમે આમ ન લખી શકો ClBr. આવું લખો તો ખોટું કહેવાય. શું કામ? તો કે ક્લોરીન કરતા બ્રોમિન તો ઓછું વિદ્યુત ઋણ છે, એ જમણી બાજુ ન આવે. અને ઓમે બ્રોમિન તો મોટો છે ક્લોરીન કરતા, મોટો પહેલા નાનો પછી, એ રીતના આપણે લખવાનું થાય. તો આનું ઉદાહરણ લખવું હોય તો હું આમ લખી શકું ClF. અહીંયા જો મારે ઉદાહરણ લખવું હોય તો મોટો હેલોજન પહેલા લખવું ને નાનો હેલોજન પછી લખવું, તો આમ ચાલે BrCl3. પછી આ X પ્રાઇમ 5 પ્રકારનું છે, તો હું આમ લખી શકું IF5. ફ્લોરીન તો બધામાં જમણી બાજુ જ આવશે. ફ્લોરીન થી શરૂ થતું હોય એવું સંયોજન હશે જ નહીં, કારણ કે ફ્લોરીન આ જગતનું સૌથી વધુ વિદ્યુતનું તત્વ છે. અને અહીંયા પણ તમે એવું લખી શકો IF7. આ બધા આંતર હેલોજન સંયોજનો છે. X એટલે મોટા કદનું હેલોજન, ત્યાં તમે આવું પણ કહી શકો કે ઓછું વિદ્યુત ઋણ. અને X પ્રાઇમ એટલે નાના કદનું હેલોજન, વધુ વિદ્યુત ઋણ. અને આ બધા આંતર હેલોજન સંયોજનો ખૂબ જ અસ્થાયી હોય, એટલે બનેલા હોય તો તરત જ કોકનું હેલોજિનેશન કરાવવામાં આનો ઉપયોગ કરી શકાય, એટલા માટે આંતર હેલોજન બનાવવામાં આવે. એની એક બીજી એક ખૂબી છે. આપણે ટોપિક હવે નીકળી ગયો છે આંતર હેલોજન સંયોજનો, 30% સિલેબસ રિડ્યુસ થયો એમાં, બાકી એક આખો ટોપિક છે. હું એવો આગ્રહ કરું કે આંતર હેલોજન સંયોજનોનો ટોપિક એકવાર વાંચજો. જેઈ નીટ વાળા માટે તો ખાસ વાંચવાનું હશે જ, પણ બોર્ડ વાળા એક વખત વાંચજો. તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાણવા મળશે કે કોઈ પણ આંતર હેલોજનની તમે પાણી સાથે પ્રક્રિયા કરો ને, એટલે જે નાના કદનો હેલોજન છે ને એમાંથી હંમેશા આ નાના કદનો છે ને એમાંથી હંમેશા હેલાઇડ જ બને. પણ આ મોટા કદનો હેલોજન હોય ને એમાંથી હાઇપોહેલાઇટ, હેલાઇટ, હેલેટ કે પર હેલેટ એવા 4 સંયોજનો બની શકે. કારણ કે ઓક્સિડેશન આમ જુદા છે, +1, +3, +5, +7. જો આની પાણી સાથે પ્રક્રિયા કરો ને તો હાઇપોહેલાઇટ બનશે, +1 ઓક્સિડેશન અવસ્થા. આમાંથી હેલાઇટ બનશે, +3 ઓક્સિડેશન અવસ્થા. આમાંથી હેલેટ બનશે, +5 ઓક્સિડેશન અવસ્થા. અને આમાંથી પર હેલેટ બનશે, +7 ઓક્સિડેશન અવસ્થા. રાઈટ ઇન્ફોર્મેશન હતી બાળકો. પાછો એકવાર આગ્રહ કરું કે આંતર હેલોજન તો વાંચજો જ. આ બે ટોપિક, ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા અને અન્ય હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, આ ટોપિક 2 અહીંયા પૂરા થયા. પણ મેં કીધું એમ હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છીએ. આઈ થિંક 7.26 કદાચ નંબર છે એના, લખાણ સંબંધી પ્રશ્ન બહુ જ કામનો છે. હવે આપણે એ શરૂ કરીએ. લખાણ સંબંધી પ્રશ્ન 7.26 બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ડિસ્કસ કરવો ગમે એવો છે. નાના નાના ક્વેશ્ચન આના ઉપરથી બની શકે અને તાર્કિક દલીલો છે સારી એવી. કન્સેપ્ટ સમજવામાં ખરેખર મજા આવશે. અને આ લખાણ સંબંધી પ્રશ્નનો આન્સર આપણે અત્યારે પ્રિપેર કરીએ છીએ. ધ્યાનથી જોજો બરાબર. પ્રશ્ન કંઈક એવો છે, તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચી શકશો. મેં ક્વેશ્ચન નથી લખ્યો, તમારી સામે અમુક ડેટા લખેલો છે. જો કે તમારે આ આંકડાઓ કોઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આપણો જવાબ પ્રિપેર કરવામાં આપણને આ આંકડા હેલ્પફુલ થાય એમ છે ને એટલા માટે મેં લખેલા છે. પ્રશ્ન કંઈક એવો છે કે બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને જલીકરણ એન્થાલ્પીના આધારે
F2 અને Cl2 ફ્લોરિન અને ક્લોરીનની ઓક્સિડેશન કર્તા તરીકેની વર્તણૂકને સમજાવો, એના ઉપર ચર્ચા કરો. એટલે ફ્લોરિન અને ક્લોરીનની ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા, ઓક્સિડેશન કરતા એટલે કોકના ઇલેક્ટ્રોન લઈ લેવાની વૃત્તિ, એના ઉપર ચર્ચા કરો. આ 3 પેરામીટરને ધ્યાનમાં લઈને આ આપણો ક્વેશ્ચન છે. હવે આપણે એનો આન્સર તૈયાર કરીએ. સૌથી પહેલી વાત, કોઈ પણની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેવા એટલે પોતાનું રિડક્શન થવું, એટલે કે પોતે રિડક્શન પામવાની ક્ષમતા ધરાવતું હોવું. એટલે એના માટે શબ્દ આપણે વાપરશું રિડક્શન પોટેન્શિયલ, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એવું કયો વિદ્યુત રસાયણ ચેપ્ટરના અનુસંધાન. અને વળી પાછું તમે વિદ્યુત રસાયણ ચેપ્ટરનું ઓલું ટેબલ પણ એક વખત પાછું જોજો, EMF શ્રેણી વાળું. 2.87 પ્લસ એવો રિડક્શન પોટેન્શિયલ છે ફ્લોરિન, આખા પેજમાં સૌથી ઉપર એ છે. ક્લોરીનનો તો બિચારાનો 1.32-33 ની આડેગાડે છે, ઓલમોસ્ટ ઓલા કરતા અડધું. ફ્લોરિનનું ક્લોરીન કરતા રિડક્શન પોટેન્શિયલ ઓલમોસ્ટ ડબલ છે. તો એક વાત તો સ્પષ્ટ છે કે ફ્લોરિનની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા તો મેક્સિમમ છે જ, અને એ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, રિડક્શન પામવાની પ્રબળતા, સોરી રિડક્શન કરતા નહીં ભાઈ, ફ્લોરિનની રિડક્શન પામવાની પ્રબળતા તો મેક્સિમમ છે જ. એટલે કે એનો ઓક્સિડાઇઝિંગ પાવર, કોકનું ઓક્સિડેશન કરી નાખવાની ક્ષમતા તો મેક્સિમમ છે જ, પણ વધુ છે એની પાછળના રીઝન શું એ આપણે આ 3 માંથી ફાઇન્ડ કરવાના છે. તો મહત્વનું વાક્ય, કોઈ પણ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે રિડક્શન પામવાની ક્ષમતા એટલે કે ઓક્સિડાઇઝિંગ પાવર, ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા, આ 3 વસ્તુઓના મૂલ્યો ઉપર આધાર રાખે. આ પહેલી વાત મગજમાં રાખજો. કોઈ પણનો રિડક્શન પોટેન્શિયલ કેવો હશે કે આ 3 વસ્તુની વેલ્યુ ઉપર ડિપેન્ડેડ હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર, બંધ વિયોજન એન્થાલ્પી ઉપર અને જલીકરણ એન્થાલ્પી ઉપર. હવે જોઈએ, કાંઈ નહીં, એકદમ આમાં દેખાય છે એના ઉપર જ ચર્ચા કરવાની છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે જાણીએ છીએ ફ્લોરિન કરતા તો ક્લોરીનની વધુ ઋણ છે, કારણ કે ફ્લોરિનમાં 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન આવતા હતા, ક્લોરીનમાં 3p માં આવે, અપાકર્ષણ ઓછું થાય, સ્થાયીતા વધુ. એ ડિસ્કસ આપણે કરેલી છે. તો ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની બાબતમાં ફ્લોરિન કરતા ક્લોરીન વધુ ઋણ એટલે કે વધુ ધરાવે છે. ઋણ નિશાની શું સૂચવે છે ભાઈ? ઉત્પન્ન થતી ઉર્જા. બાકી વેલ્યુ તો આ જ જોવાની હો, ગાણિતિક વેલ્યુ જ જોવાની, નિશાની કન્સિડર નથી કરવાનું. આના કરતા આ વેલ્યુ વધુ કહેવાય. આપણે બોલીએ વધુ ઋણ, અહીંયા ઋણ નિશાની ઉષ્માક્ષેપક પણ દર્શાવે. તો આ પરિબળ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતા ક્લોરીનની વધુ ઋણ છે. પણ હવે તમે અહીંયા જુઓ, બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે FF વચ્ચેનો બંધ તોડવાની ઉર્જા અને CL વચ્ચેનો બંધ તોડવાની ઉર્જા, એમાંય તમે જુઓ F2 ની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી છે Cl2 કરતા. તો જો ભાઈ, બંધ તૂટે ને સરળતાથી, તો ઈ પહેલું સ્ટેપ સહેલું થયું કહેવાય. કારણ કે બંધ તૂટશે તો પરમાણુ બનશે, પરમાણુ બનશે પછી એ ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન મેળવ્યા પછી એનું જલયોજન થશે. આ 3 સ્ટેપ અહીંયા પૂરા થાય અને એ 3 સ્ટેપની ટોટલ ઉર્જાને આધારે આપણે રિડક્શન પોટેન્શિયલ એટલે કે ઓક્સિડાઇઝિંગ પાવર માપી શકીએ. તો જોવા જઈએ તો એવું છે કે ફ્લોરિનના બંધને તોડવા સહેલા ક્લોરીન કરતા, પછી ઈ ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ભલે ને ઓછી ઉર્જા મુક્ત કરતો હોય, પણ હજી ત્રીજું પરિબળ જુઓ, ફ્લોરિન આયન F- આયનની જલીકરણ એન્થાલ્પી, F- ની જલીકરણ એન્થાલ્પી Cl- કરતા વધુ છે. જુઓ, આ વધુ છે આના કરતા. તો મુદ્દો શું થયો? 2 વસ્તુ પોઝિટિવ થઈ. ફ્લોરિન અણુ વચ્ચેનો બંધ તોડવો સરળ, ઉપરાંત F- ની જલીકરણ એન્થાલ્પી પણ વધુ, ભલે ને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ હોય છતાં પણ આ 2 પરિબળો આ પરિબળોની ખોટને પૂરી દે છે. પરિણામે
ફ્લોરિનનો ઓક્સિડાઇઝિંગ પાવર ક્લોરીન કરતા વધુ હોય છે. હું જે કંઈ બોલ્યો ને બાળકો, એને જો શબ્દોના રૂપમાં જોશો ને તો નહીં સમજાય. તમે દરેકે દરેક શબ્દનો મિનિંગ પકડજો. એવું લાગે તો વિડીયોને ફરીને જુઓ, પાછો એક વખત જુઓ અને દરેક શબ્દ ઉપર બરાબર ધ્યાન આપો. પ્રશ્ન બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવો છે. ફરીથી એક વખત, ફ્લોરિન અને ક્લોરીનની ઓક્સિડાઇઝિંગ પાવર, મારા હાથના અભાવે જુઓ, ઓક્સિડાઇઝિંગ પાવર, કોકના ઇલેક્ટ્રોન લઈ લેવાની ક્ષમતા, એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી અને જલીકરણ એન્થાલ્પીને આધારે ચર્ચા કરો. આવો પ્રશ્ન છે. તો આપણે ચર્ચા આવી કરી કે F2 બંધને તોડવા માટેની ઉર્જા Cl2 બંધને તોડવા માટેની ઉર્જા કરતા ઓછી છે. સારી બાબત કહેવાય. F- બને એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય એવી ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતા ઓછી ઋણ છે. સારી બાબત ન કહેવાય. પણ ફ્લોરિન આયન F- આયનની જલીકરણ એન્થાલ્પી ક્લોરીનની જલીકરણ એન્થાલ્પી કરતા વધુ છે. સારી બાબત કહેવાય. તો 3 માંથી 2 સારી બાબત ફ્લોરિનની ફેવરમાં છે. એટલા માટે ફ્લોરિનની ઓક્સિડાઇઝિંગ પાવર એટલે કે રિડક્શન પોટેન્શિયલ ક્લોરીન કરતા વધુ હોય છે. તો આ હતો આ પ્રશ્નનો જવાબ. બહુ સારો એવો લખાણ સંબંધી પ્રશ્ન છે. કદાચ બોર્ડના પરીક્ષકને પૂછવો પણ ગમે અને MCQ માટે પણ આ માહિતી બહુ કામની છે. આંકડાઓ તમે યાદ રાખી શકો તો સારામાં સારું બાળકો, પણ આંકડાઓ કદાચ યાદ ના રહે તો પણ સમજવા માટે એનો ઉપયોગ જરૂર કરજો. નવા પ્રશ્નો આપણે નવા વિડીયો